વિનંતીએ કે આપણને પ્રાસંગિક પ્રવચનનો લાભ આપે પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પહેલાં હું જય બોલાવું છું. આપ સૌ જય એ શબ્દનો ઉદ્ઘોષ કરજો એ વિનંતી છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની, શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની, શ્રી ભગતજી મહારાજની, શ્રી શાસ્ત્રીજી મહારાજની, શ્રી યોગીજી મહારાજની, શ્રી પ્રમુખ સ્વામી મહારાજની, દરેક માણસ સુખી થવાની ઈચ્છા રાખે છે, પણ વધારેમાં વધારે સુખ ક્યાં આગળ છે? મોટે ભાગે માણસ એવું માને છે કે જેટલું ધન વધારે એટલું સુખ વધારે. આ એની એક વ્યાખ્યા છે. એટલે એ રીતે બધા માણસો પ્રયત્ન કરે છે, પણ આ વ્યાખ્યા સાચી છે? થોડાક પાછા વળીને વિચાર કરશો તો ખ્યાલ આવશે કે એમાં કંઈક ગંભીર ભૂલ થાય છે. આજથી લગભગ 2000 વર્ષ પહેલાં, કંઈ બહુ લખવાની જરૂર નથી, આ તો બધા પ્રસંગો છે. પછી તમને સહેજ લખવો હોય તો એક શબ્દ લખી દેવો, પછી યાદ રહે. કોઈ અગત્યનું વાક્ય હોય ને તો લખી લેવું, કદાચ ધ્યાનથી સાંભળો તો એ વધારે અગત્યનું છે. તો આજથી 2000 વર્ષ પહેલાં ઇઝરાયલમાં એક રાજા થઈ ગયા. એનું નામ હતું સોલોમન. એ કેવા હતા? એની પાસે કરોડો પાઉન્ડની સંપત્તિ હતી. રૂપિયા નહીં, પાઉન્ડ. 1 પાઉન્ડ એટલે લગભગ 75 રૂપિયા થાય. એનો પલંગ સોનાથી મઢેલો હતો. સાંભળ્યું છે અત્યાર સુધી કદી એવું? સોનાથી મઢેલો એવું સાંભળ્યું છે? ચાંદીથી સાંભળ્યું છે? આ સોનાથી મઢેલો. એના નાવાના, ધોવાના, ખાવાના, પીવાના પાત્રો સોનાના. કેટલી બધી સંપત્તિ. પણ એ રાજાને આત્મહત્યાના વિચારો આવતા, અને એવું કહેવાય છે કે એનું મૃત્યુ આત્મહત્યામાંથી થયું. અને એણે આ બધું મેળવ્યા પછી એણે જે સુખ મળ્યું છે એનું વર્ણન કર્યું છે. કેટલું છે એ લખે છે. ઇટ ઇઝ મિયરલી એ હેન્ડફુલ ઓફ વિન્ડ. બાચકો ભરીને હવા. જો ફુગ્ગો ભરીને હવા કહ્યું હોત તો થોડી હવા પણ આવત. બાચકામ શું હવા આવે? એટલે કાંઈ સુખ નથી આવ્યું. હવે આવો જ અનુભવ નેપોલિયનને થયો છે. નેપોલિયન વિશે તમે થોડું ઘણું તો જાણો છો. કેટલો જબ્બર માણસ થઈ ગયો. પણ એ કહે છે, આઈ હેવ ઇનફ વેલ્થ to buy any comfort in this world. I can bring the whole world at my feet. Yet I have not seen 6 happy days in my life. એને આખા સમગ્ર જીવન દરમિયાન સુખના 6 દિવસ મળ્યા નથી. હવે આખી દુનિયાની ગમે તે વસ્તુ મેળવી શકે એવું હતું. એ બધાને ચરણોમાં ઝુકાવે એવો હતો, તેને સુખ મળ્યું નથી. આ જે વર્ણન આ લોકોએ કર્યું, આવું ઘણાનો અનુભવ છે. એ વાત સ્વામિનારાયણ ભગવાને લખી છે. સ્વામિનારાયણ ભગવાને જે લખ્યું છે એવું બોલું છું, તો બધા મારી સાથે બોલજો. સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ ભગવાને વાત કરી જે
ધન, દોલત, દીકરા, દીકરી એ સર્વે સ્વપ્ન તુલ્ય છે. આ સ્વપ્ન જેવું છે. આવી વાત સ્વામિનારાયણ ભગવાને કરી છે. તો હવે સાચું સુખ ક્યાં આગળ છે? તો એની વાત સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં ઘણે ઠેકાણે કરી છે. એમાંથી સારંગપુર પ્રકરણના પહેલા વચનામૃતમાં જે વાત કરી છે એવું જરા મારા શબ્દોમાં બોલું છું કે કોઈક માણસ અનંત કોટી બ્રહ્માંડોનો રાજા હોય, અનંત કોટી અને બ્રહ્માંડ અને પાછો રાજા, વડાપ્રધાન નહીં, એને જે સુખ મળે એ સુખ ત્રાજવાના એક પલ્લામાં મૂકવાનું અને સામેના પલ્લાની અંદર ભગવાનનું એક રૂવાડું, એ રૂવાડાનો 1 કરોડમો ભાગ મૂકવાનો. તો એ ભગવાનના એક રૂવાડાનો 1 કરોડમો ભાગ એ આ અનંત કોટી બ્રહ્માંડના રાજાના સુખ કરતાં વધી જાય. આટલું ભગવાનનું સુખ છે. એ ભગવાન આપણા હૃદયમાં બેઠા છે. એનું સ્વામિનારાયણ ભગવાનનું વચન હું બોલું છું, મારી સાથે બધા બોલજો. સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ ભગવાને વાત કરી જે. હવે છે ને જમણા હાથની પહેલી આંગળી આમ છાતી ઉપર મૂકો. મારા ચૈતન્યને વિશે ભગવાન સદાય વિરાજમાન છે. વચનામૃત સારંગપુર 10. બસ તમારે ડાયરી આટલું લખી લો. સારંગપુર 10, 7-10, બસ બીજું કાંઈ નહીં. પછી તમે નવરા પડો ને આ જે વાક્ય છે ને એમાંથી કાઢી તમારી ડાયરી નોંધીને મોઢે કરી નાખજો. અહીં શિબિર ચાલુ છે આજે, કાલે આવો ને તો મોઢે કરી નાખજો ને પૂછજો આ વાક્ય વચનામૃત. ના હોય તો વચનામૃત ખૂબ મેળવી લેજો અહીંથી. થોડુંક આવું મોઢે કરવું, આ ફંડામેન્ટલ પ્રિન્સિપલ. કે વધારે પેલું કદાચ હમણાં મોઢે નહીં થાય તો વાંધો નથી, એ મોઢે કરો સારું છે, પણ એ વધારે ન થાય તો વાંધો નહીં. પણ આ એક વાક્ય કે તમારા મગજમાં એક ચિત્ર આવશે કે વધારે વધારે સુખ ભગવાન છે ને ભગવાન અહીંયા છે. એનો અર્થ શું થયો? હવે તમે વિચારો. અત્યારે આપણે બોચાસનમાં અહીં છીએ. અહીં બોચાસનના તો કોઈ નહીં હોય, કદાચ હોય તો ખબર નહીં હોય તો. આ બોચાસનના રાજા થવા એવું લાગે છે? આખું બોચાસન તમારું, માલિક થવાનું, સરપંચ થવાનું નહીં. તમે જે ગામમાં હો, તમે કયા ગામના છો? હે? ગાંધીનગર. ગાંધીનગર તો બહુ મોટું છે. એટલું મોટું ક્યાંથી થવાય? પણ આખું ગાંધીનગરના માલિક તમને બનાવી દે તો? ગાંધીનગરના માલિક એક થોડો નાનો પ્લોટ મળે તો એ કેટલું થઈ જાય? આખું ગાંધીનગર તમારું, માલિક તમે, કેટલા સુખ્યા થઈ જાવ. પણ આખો ગાંધીનગર જિલ્લો તમારો, આખું ગુજરાત તમારું, આખું ભારત તમારું, આખી દુનિયા તમારી, આખું બ્રહ્માંડ તમારું, માલિક. બધા એરોપ્લેન તમારા, બધી હોટેલો મોટેલો તમારી, બધી કાપડની દાગીનાની જોડાની ચશ્માની દુકાનો તમારી, અત્તરની બધી, ફ્રૂટની બધી દુકાનો, બધી જમીન તમારી, બધી ખેડે રાખો. કેટલું થઈ જાય? તો અનંત કોટી બ્રહ્માંડ એના કરતાં વધારે સુખ ભગવાનમાં છે. તો જો અંદર શોધવાનું આવ્યું તો બહાર કોઈ જવાનું છે જ નહીં. હવે જો સ્વામિનારાયણ ભગવાને આ વાત કરી પણ વર્ત્યા છે.